નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મારા વહાલા બાળકો, હજી સુધી તમે આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી જ સબસ્ક્રાઇબ કરો અને હા, વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 અંગ્રેજી વિષયમાં યુનિટ 3 સ્ટ્રેન્થ ઓફ નેચરમાં રીડિંગ સ્કિલમાં અ ગુડ ડીડ ઓલવેઝ કમ્સ અરાઉન્ડ પાઠનો અભ્યાસ કરીશું અને સાથે સાથે તેની એક્સરસાઇઝનું સોલ્યુશન કરીશું. અ ગુડ ડીડ ઓલવેઝ કમ્સ અરાઉન્ડ એટલે સારા કર્મનું ફળ એ આખરે મળે જ છે. વન્સ ધેર વેર ટુ ટ્રીઝ ઇન ધ જંગલ. એકવાર એક જંગલમાં બે ઝાડ હતા. One was a mango tree and the other was a bubble tree. એક આંબો હતો અને એક બાવળ હતું. The mango tree was kind. આંબો દયાળુ હતો. The bubble tree was not so. બાવળ દયાળુ નહોતું. One day the queen bee and her bees came to the jungle for shelter. એકવાર રાણી મધમાખી અને તેની મધમાખીઓ આશ્રય માટે જંગલમાં આવી. They saw the bubble tree and wanted to make a beehive in it. તેમણે બાવળ જોયું અને તેમને તેના પર મધપૂડો બનાવવો હતો. The queen bee said, "Please let us use your branch." રાણી મધમાખીએ કહ્યું, મહેરબાની કરીને અમને તારી ડાળીનો ઉપયોગ કરવા દે. The bubble tree said, "No, find another tree." બાવળ બોલ્યું, ના, બીજું ઝાડ શોધી લો. The mango tree heard this and said, "Bubble tree, you have enough space." આ સાંભળીને આંબો બોલ્યો, બાવળ, તારી પાસે પૂરતી જગ્યા છે. You can share it. તું તે આપી શકે છે. The bubble tree got angry and said, "If you care, let them use your branch." બાવળ ગુસ્સે થઈને બોલી, તને જો પરવા હોય તો તેમને તારી ડાળીનો ઉપયોગ કરવા દે. The mango tree said to the bees, "You can live in me." આંબાએ મધમાખીઓને કહ્યું, તમે મારા પર રહી શકો છો. The bees built their beehive in the mango tree and thanked him. મધમાખીઓએ તેમનો મધપૂડો આંબા પર બનાવીને તેનો આભાર માન્યો. One day, two woodcutters came. They saw the mango tree and wanted to cut it down. એક દિવસ બે કઠિયારા આવ્યા. તેમણે આંબો જોયો અને તેમને તે કાપી નાખવો હતો. But one woodcutter saw the beehive and said, "The bees will sting us." પણ એક કઠિયારાએ મધપૂડો જોયો અને તે બોલ્યો, મધમાખીઓ આપણને ડંખશે. They decided to cut the bubble tree. તેમણે બાવળ કાપવાનું નક્કી કર્યું. They started cutting it. તેમણે તેને કાપવાનું શરૂ કર્યું. The bubble tree cried in pain. બાવળે વેદનાથી ચીસ પાડી. The mango tree asked the bees to help. આંબાએ મધમાખીઓને મદદ કરવા કહ્યું. The queen bee said, "Let's protect the bubble tree." રાણી મધમાખીએ કહ્યું, ચાલો બાવળનું રક્ષણ કરીએ. The bees stung the woodcutters. મધમાખીઓ કઠિયારાને ડંખી. The woodcutters ran away. કઠિયારા ભાગી ગયા. The bubble tree was saved. બાવળ બચી ગયું.
The bubble tree said, I am sorry. Thank you for saving me. બાવળ બોલ્યું, મને માફ કરો. મને બચાવવા માટે આભાર. The bees told him to thank the mango tree too. મધમાખીઓએ તેને આંબાનો પણ આભાર માનવા કહ્યું. The bubble tree promised to be kind and from then he started helping all. બાવળે દયાળુ થવાનું વચન આપ્યું અને ત્યાર પછી તેણે સૌને મદદ કરવાનું શરૂ કર્યું. હવે એક્સરસાઇઝ જોઈએ. Find out the words having similar sounds from the given paragraph. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને એક ઉદાહરણ આપેલ છે ફૂડ અને ગુડ, એટલે કે અહીં આપણે રાઇમિંગ વર્ડ લખવાના છે. તો ફ્રીનું થશે ટ્રી, એનો સાઉન્ડ સિમિલર હોય છે. કેર, હેર. બટ, કટ. wood, wood. Second, classify the sentences in the table. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને જે 6 સેન્ટેન્સ આપેલા છે તેમાંથી આપણે કયું સેન્ટેન્સ ધ મેંગો ટ્રી દ્વારા બોલવામાં આવ્યું હતું અને કયું સેન્ટેન્સ ધ બબલ ટ્રી બોલે છે તેને આપણે ભાગ પાડવાના છે, જે આ પ્રમાણે છે. મેંગો ટ્રી કહે છે, બબુલ ટ્રી, યુ હેવ ઇનફ સ્પેસ. સેકન્ડ, યુ કેન લીવ ઇન મી. આ બે સેન્ટેન્સ છે જે મેંગો ટ્રી દ્વારા બોલાવવામાં આવ્યા છે. ત્યારબાદ બબુલ ટ્રીના સેન્ટેન્સ જોઈએ. નો, ફાઇન્ડ અનધર ટ્રી. સેકન્ડ, ઇફ યુ કેર લેટ ધેમ યુઝ યોર બ્રાન્ચ. થર્ડ, આઈ એમ સોરી, થેન્ક યુ ફોર સેવિંગ મી. Four, promised to be kind from then and started helping all. Question 3. Answer the following questions. 1. Who came to the jungle to get shelter? Answer. The queen bee and her bees came to the jungle to get shelter. B. The mango tree was kind. 3. What did the queen bee request the bubble tree? Answer. The queen bee requested the bubble tree to let them use his branch to make a beehive. 4. What will you do if someone asks for help from you? Answer. I will help that person. 5. Did the bubble tree thank the bees? Answer. Yes, the bubble tree thanked the bees. 6. What did the bubble tree promise? Answer. The bubble tree promised to be kind and help all. 7. How is the honeybee useful to us? Answer. The honeybee gives us sweet honey. It helps many useful vegetables and fruits to grow by collecting pollen from the nectar of flowers. ત્યારબાદ આગળ જોઈએ. સ્ટડી ધ રિસિપ્ટ. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને એક રિસિપ્ટ આપેલ છે જે મિલ્ક બિલની છે. હમીરગઢની ડેરીની દૂધની ચિઠ્ઠી છે, જે તારીખ 15/7/2024ના દિવસે સાંજની છે, જેનો સમય 6:32 વાગે દૂધ ગ્રાહક પટેલ વેદાંતકુમાર દશરથભાઈએ દૂધ ભરાવેલ છે તેની છે. તેઓએ 1.5 એટલે કે 1.5 લીટર દૂધ ભરાવ્યું છે, જેનું ફેટ 8.1 આવેલ છે. હવે તેઓને 1 લીટર દૂધનો ભાવ 69.17 રૂપિયા મળે છે. એટલે કે જે તેઓએ 1.5 લીટર દૂધ ભરાવ્યું તેના તેઓને 103.75 રૂપિયા મળે છે. હવે તેઓને 11 થી 15 જુલાઈ 2024 એટલે કે 5 દિવસના અને 10 શિફ્ટ એટલે કે 2 ટાઈમ દૂધ ભરાવતા હોય, મોર્નિંગ અને ઇવનિંગમાં, એટલે કે કુલ 10 શિફ્ટ અને 5 દિવસના પૈસા
₹1155.25 મળે છે. તેઓએ 5 દિવસ દરમિયાન 10 શિફ્ટમાં 17 લીટર અને 700 ગ્રામ દૂધ ભરાવેલ છે. હવે આપણે આ રિસિપ્ટનો અભ્યાસ કર્યો. હવે ત્યારબાદ ક્વેશ્ચન આન્સર જોઈએ. ક્વેશ્ચન 1. વોટ ઇઝ ધ નેમ ઓફ ધ મિલ્ક કસ્ટમર? આન્સર. The name of the milk customer is Vedant Kumar Dashrath Patel. 2. Is this a receipt for the morning shift? Answer. No. This receipt is for the evening shift. 3. How much milk did he sell in that shift? Answer. He sold 1.5 liters of milk in that shift. 4. How much fat does the milk contain? Answer. The milk contains 8.1 fat. 5. What is the total bill for 5 days? Answer. The total bill for 5 days is rupees 1155.25. 6. What is the rate of milk per liter on that day? Answer. The rate of milk on that day is ₹69.17 per liter. વિદ્યાર્થી મિત્રો, અહીં અ ગુડ ડીડ ઓલવેઝ કમ્સ અરાઉન્ડ પાઠની સમજૂતી અને તેની દરેક એક્સરસાઇઝનું સોલ્યુશન પૂર્ણ થાય છે. વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરો, તમારા મિત્રો સુધી શેર કરો. આવા જ અવનવા ઉપયોગી વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશ સાથે જોડાયેલા રહો. મળીએ એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.